રાજાએ જ્ઞાનદેવને પ્રશ્ન કર્યો. આપણા શાસ્ત્રો ઈશ્વર કૃપાના અગણિત ગુણગાન ગાય છે. ઈશ્વર કૃપા દ્વારા કોઈ જ અશક્ત નથી એવું કહેવાય છે. કેટલાક ભક્તો પર ભગવાનની વિશેષ કૃપા ઉતરી હોય તેવા દ્રષ્ટાંતો બન્યા છે. શું ભગવાન અહીં કર્મના સિદ્ધાંતની વિરુદ્ધ કાર્ય નથી કરતા? જ્ઞાનદેવ ઉત્તર આપ્યો. મહારાજ, ગઈકાલે પંડિત સુખદેવજીએ કર્મના સિદ્ધાંતમાં ઈશ્વરના સ્થાન વિશે ઇશારો કર્યો હતો. આ અંગે થોડી વિશેષ સ્પષ્ટ કરું. આ જગતનું સર્જન કરનાર, પાલન કરનાર અને લય કરનાર તરીકે ઈશ્વર ઓળખાય છે. બધા જ પ્રાણીઓ ઈશ્વરના બાળકો છે, પણ કોઈક વ્યક્તિ પર ઈશ્વરની વિશેષ કૃપા ઉતરી હોય તેવું ક્યારેક પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. દાખલા તરીકે અર્જુન પર ભગવાન શ્રી કૃષ્ણની પરમ કૃપા ઉતરી હતી એવું જણાય છે. જો એમ જ હોય તો યુધિષ્ઠિર અને ભીમ પર ભગવાનની કૃપા કેમ ન હતી? દુર્યોધન ભગવાનને શા માટે અપ્રિય હતો? ભગવાને સૌ બાળકો છે, તો કોઈ પ્રિય અને કોઈ અપ્રિય શા માટે? જો ખરેખર એમ હોય તો ભગવાન કહેવાય જ નહીં, તો ભગવાન પણ પક્ષપાતી ગણાય. હકીકતમાં ભગવાન જેવા નિષ્પક્ષી અને ન્યાયી ત્રિલોકમાં કોઈ નથી. ભગવાને સ્વયં ગીતામાં કહ્યું છે, હું સર્વભૂતો પ્રત્યે સમદ્રષ્ટિવાળો છું. મારો કોઈ દેશપાત્ર નથી કે પ્રિય નથી, પરંતુ જેઓ મને પ્રેમપૂર્વક ભજે છે તેઓ મારામાં છે અને હું તેઓમાં છું. એક સંત કહે છે, ના વહાલો ના ધવલો કો ઈંચ નીચ છે. પ્રભુના દરબારમાં સૌની કિંમત સરખી જ છે. ઈશ્વર કર્મ ફળદાતા છે, માટે જે વ્યક્તિએ પૂર્ણ કર્મો આચરતા હોય તેને ભગવાન સુખને, જેણે પાપ કર્મો કર્યા હોય તેને દુઃખરૂપ ફળ આપે જ છે. હવે કોઈ વ્યક્તિ તેના પુણ્ય કર્મોના પરિણામે સુખ મેળવે તો આપણે માની લઈએ છીએ કે ભગવાનની તેના ઉપર વિશેષ કૃપા છે, અને કોઈને ભગવાન તેના દુષ્કર્મોના ફળરૂપે દુઃખ આપે છે તો તેને આપણે ભગવાનનો અપ્રિય ગણી લઈએ છીએ. આ આપણું અજ્ઞાન છે. ભગવાન તો તટસ્થપૂર્વક સૌ જીવોને તેમના કર્મોનું ફળ આપે જ છે. જે વ્યક્તિ પર ભગવાનની કૃપા જણાય છે તે વ્યક્તિના શુભ કર્મોનું ફળ છે. ભગવાન તેના પર વિશેષ કૃપા કરી દીધી નથી. અર્જુન ઉપર ભગવાનની વિશેષ કૃપા જણાતી હતી. હકીકતમાં અર્જુન તેના પૂર્વના શુભ કર્મોના પરિણામે પરમાત્માના સાનિધ્યને અધિકારી બન્યો હતો. જે વ્યક્તિ દુઃખી છે તે ભગવાનને અપ્રિય છે તેવું માનવાની જરૂર નથી. આપણા સંતો મહાત્માઓના જીવન ચરિત્રો પર દ્રષ્ટિપાત કરતા જણાય છે કે તેઓ પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા હતા. ભક્ત પ્રહલાદે તેના પિતા તરફથી કેટલો ત્રાસ આપવામાં આવ્યો હતો. બાલ ધ્રુવને નાની ઉંમરમાં વનમાં જવું પડ્યું. દ્રૌપદીના ચીર ખેંચાયા. તેના 5 કુમળા બાળકોની હત્યા થઈ. ભગવાનના પ્રિય ભક્તો પાંડવોએ વનવાસ લેવો પડ્યો. આ બધી કર્મની લીલા. આ માટે ઈશ્વરની દોષિત ઠરાવવા વ્યાજબી નથી. ઈશ્વર તો અતિશય દયાળુ છે. તે ઈચ્છે છે કે તેના સઘળા જીવો સુખી થાય. જીવો કેમ સુખી થઈ શકે તેના માર્ગો પરમાત્માએ તથા સંતોએ દર્શાવ્યા છે, પરંતુ આપણે તે મુજબ આચરણ કરતા નથી, એટલે દુઃખી થઈએ છીએ. ગીતામાં ભગવાન કહે છે, સર્વ ધર્મો છોડી તું મારા શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. જો ઈશ્વરની શરણાગતિ લેવામાં આવે તો તેના દ્વારા આપણને સદપ્રેરણા મળે. આ પ્રેરણા મુજબ આચરણ કરવાથી વ્યક્તિ અવશ્ય સુખી થઈ શકે. શરણાગતિ લેવાથી પૂર્વ કરેલા પાપ કર્મો ઈશ્વર માફ કરી દેશે તેમ નહીં સમજવું. તે તો ભોગવવા જ પડશે, પરંતુ તેના દ્વારા વ્યક્તિ પાપ કર્મો કરતી અટકી જાય છે. ઉપરના શ્લોકમાં ભગવાને પાપ કર્મોમાંથી છોડાવીશ એવું કહ્યું છે. તેનો અર્થ પાપ કર્મોની માફી નથી. જ્યારે ભક્ત ઈશ્વરનું શરણ લઈને ઈશ્વર પ્રાપ્તિના સાધનોમાં રચ્યો-પચ્યો રહે છે ત્યારે કોઈ જન્મે તેને આત્મજ્ઞાન થતાં તેના સર્વ પાપો બળી જાય છે અને તે રીતે તે મુક્ત બની જાય છે. ભગવાનનું શરણ લેવાથી તે ભક્તની કુશળતા માટે કાર્યરત થાય છે. ગીતામાં ભગવાન કહે છે, જેઓ અન્ય ભાવે મારું ચિંતન કરતાં મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. આમ ઈશ્વરની ભક્તિરૂપ પુરુષાર્થ કરવાથી ભક્ત યોગક્ષેમ જળવાઈ રહે છે. પણ જો ભક્તના સંચિત પારબંધમાં કાંઈ દુઃખ હોય તો તેને ભોગવી લેવું પડે છે. અહીં યોગક્ષેમ શબ્દ ભક્તના નવા પારબંધના સંદર્ભમાં વપરાયેલો છે, સંચિત પારબંધ અંગે નહીં. આમ ઈશ્વર કર્મના સિદ્ધાંતને સુસંગત રહીને કાર્ય કરે છે. ઈશ્વર કૃપા એ કર્મના સિદ્ધાંતનો અપવાદ નથી. રાજા ફરી પ્રશ્ન કહે છે, આપણા સંતો મહાત્માઓ કહે છે કે પરમાત્માની ઈચ્છા મુજબ જ સઘળું થાય છે. જો આમ જ હોય તો મનુષ્ય જે કર્મ કરે છે તેનું ફળ તેને શા માટે ભોગવવું પડે છે? હું કોઈને લાત મારું તો તેનું દુઃખરૂપ ફળ મારે શા માટે ભોગવવું પડે? ઈશ્વરે મને પ્રેરણા આપી તે મુજબ મેં તો કર્યું. પંડિત જ્ઞાનદેવે જવાબ આપ્યો, બરાબર છે, પણ શું મનુષ્ય ખરેખર માને છે કે જે થાય છે તે બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે? આપણે તો સઘળા કર્મો હું કરું છું એવા કરતા ભાવથી જ કરીએ છીએ. પરિણામે ધારેલું ફળ મળતા હર્ષ અને ન ધારેલું ફળ મળતા શોક થાય છે. જો ખરેખર આપણે અકર્તા ભાવ, આદષ્ટ ભાવથી સઘળા કર્મો કરીએ
તો તેનું ફળ આપણને ન લાગે. આપણામાં જ્યારે અકર્તા ભાવ આવે છે ત્યારે ખરેખર ઈશ્વર આપણા દ્વાર કાર્ય કરવા માંડે છે. જો તમે તમારી જીવન વાંસળી ઈશ્વર વાદકને ચરણે ધરશો તો તે તેમાંથી મધુર સ્વરાવલી રેલાવશે. આપણે વાંસળી જેવા ખાલી બનવાની જરૂર છે. પૂર્વ કાશી નગરીમાં બૃહદત્ત નામે ધર્મિષ્ઠ રાજા રાજ કરતો હતો. તેને મોટી ઉંમરે પુત્ર પ્રાપ્તિ થઈ. બાળક થોડો મોટો થતાં રાજાએ તેને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી. રાજકુમાર પણ કુશાગ્ર બુદ્ધિનો હોવાથી સઘળી વિદ્યામાં અને 64 કળામાં નિપુણ થઈ ગયો. રાજકુમારને હવે આધ્યાત્મક વિદ્યા શીખવાની ઈચ્છા થઈ. રાજાએ રાજ્યમાં જાહેરાત કરી કે રાજકુમારને ધર્મના ચરમ રહસ્યો બતાવનારને રાજ્યનો 3 ભાગની સંપત્તિ આપવામાં આવશે. ઘણા ધર્મચાર્યો અને મઠાધીશો રાજકુમારને ધર્મ શિક્ષણ આપવા આવ્યા. રાજા બધાને એક જ પ્રશ્ન પૂછતો કે તમને મળનારી રાજ્યની સંપત્તિનું શું કરશો? કોઈ કહેતું કે અમે ધર્મના પ્રચારમાં નાણાં વાપરશું, કોઈ કહેતું કે અમે જનકલ્યાણ અર્થે નાણાં વાપરશું, કોઈ વિદ્યાધામ બનાવતા તો કોઈ આશ્રમ સ્થાપવાની વાત કરતું. રાજાને કોઈ પર વિશ્વાસ બેઠો નહીં. અંતે પ્રધાનજીને રાજાને સૂચવ્યું કે ધર્મનું રહસ્ય જાણનાર સંપત્તિને લાલચમાં અહીં કદી આવશે નહીં. તેઓ મહાત્મા સમક્ષ સ્વયં જ જવું પડે. શોધ કરતાં જણાયું કે નગરીની બહાર એક મહાત્મા પર્ણકુટી બાંધી રહેતા હતા. રાજા રાજકુમાર સાથે તેમની આગળ ગયા. તે વખતે મહાત્મા બાજુના વાડામાંથી ઘાસ કાપી લાવી ગાયને ખવડાવતા હતા. કેટલાક સમય બાદ કાર્યમાંથી પરવારી તેમણે રાજા સમક્ષ પ્રશાંત દ્રષ્ટિએ જોયું. રાજાએ કહ્યું, મહારાજ, આ મારા રાજકુમારને ધર્મનું રહસ્ય આપની પાસેથી જાણવું છે. આ માટે હું તેને આપના ચરણોમાં રાખવા આવ્યો છું. પણ એ પૂર્વ મારા એક પ્રશ્નનું સમાધાન કરવા વિનંતી. મહાત્માએ સંમતિ દર્શાવતા રાજાએ પૂછ્યું, ધર્મજ્ઞો કહે છે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી. તો લોકોને ખરાબ કર્મ કરવાનું પાપ શા માટે લાગે છે? તે દુષ્કૃત્યનું ફળ તેમને શા માટે ભોગવવા પડે છે? પ્રશ્નના ઉત્તરો આપવાના બદલે મહાત્માએ બાજુમાં પડેલો માટીનું ઢેફું ઉપાડી રાજાના મસ્તક પર જોરથી માર્યું. રાજાને ખૂબ વાગ્યું. મસ્તક પર ઢીમણું ઉપસી આવ્યું. રાજા એકદમ ગુસ્સે થયા અને સાધુને કેદ પકડવા હુકમ કર્યો. કેદ પકડાયેલા મહાત્માએ કહ્યું, રાજા, આપ કહેતા હતા કે ઈશ્વરની ઈચ્છા વિના કશું બનતું નથી. તો પછી આપને થયેલા દુઃખ માટે આપે મને જવાબદાર ગણી શા માટે કેદ કર્યો? હકીકતમાં આપ દંડ પણ એવું માનતા જ નથી કે ઈશ્વરની ઈચ્છાથી બધું થાય છે. આપ એમ માનો છો કે મેં ઢેફું મારવાની ક્રિયા મારા દ્વારા જ થઈ છે, ઈશ્વરની પ્રેરણાથી નહીં. પરિણામે આપ મારા પર ગુસ્સે થયા. આ ક્રોધનું ફળ આપે ભવિષ્યમાં ભોગવવું પડશે. રાજા મહાત્માની સમજણ તથા પ્રત્યક્ષ દ્રષ્ટિથી સંતુષ્ટ થયા. તેમણે મહાત્માને મુક્ત કરવા આજ્ઞા કરી. તરત મહાત્મા બોલ્યા, જુઓ રાજા, મેં આપને ઢેફું માર્યું ત્યારે આપના દુઃખ આપવાના સહેજે ઈરાદો ન હતો. હૈયે હરી રાખી મેં આ કૃત્ય કર્યું હતું. પરિણામે ઈશ્વરે મને કર્મફળથી મુક્ત રાખ્યો અને એટલે જ મને છોડી મૂકવા ભગવાને આપને પ્રેરણા કરી. જ્યારે મનુષ્ય કૃતભાવ છોડીને કર્મ કરે છે ત્યારે તે બંધનમાં પડતો નથી.